અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી ખાતે વાર્ષિક પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ તરીકે હાઈકોર્ટના એડવોકેટ ગિરીશ પટેલ હાજર રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી। 400થી વધારે વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી। આ પ્રસંગે હાજર રહેલા ગિરીશ પટેલ દ્વારા તંત્રની નિષ્ફળતા અંગે ચર્ચા કરી વિદ્યાર્થીઓને સમાજ માટે કામગીરી કરવા અંગે જણાવાયું હતું। આજે પણ ગુજરાતમાં ગરીબ લોકોને પાણી નથી મળતું, સાથે જ પ્રાથમિક જરૂરિયાતોનો પણ અભાવ હોવાનું જાણવા મળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ અંગે પણ ટિપ્પણી તેઓએ કરી હતી અને જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી બનાવવામાં આવશે તો નાનો અને ગરીબ વર્ગ દબાઈ જશે। એ આ બેઝિક જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષવાનું કામ એક સ્માર્ટ સિટી એકલો નથી। આ વર્ષોમાં 1949માં કોર્પોરેશન એક્ટ બનાવ્યો। એ કોર્પોરેશન એક્ટમાં બધી જોગવાઈઓ છે। તો સવાલ એ છે કે કોર્પોરેશન હેઝ ફેઇલ્ડ કે આ બધી સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં નિષ્ફળ ગયેલી છે। તો એમાં સ્માર્ટ સિટી બનાવવાથી, કારણ કે હું એવું માનું છું, મારો અર્થ એવો છે કે સ્માર્ટ સિટી બનાવવાથી સામાન્ય માણસો ફેંકાઈ જશે બહાર, એટ્રેક્ટ થશે, પુષ્કળ બહાર જશે। એના કરતાં અવાઇડ ટુ એમ્ફેસાઇઝ કે ભાઈ આ બધી સર્વિસીસ વધારે મળે। એક 100 સિટીને પસંદ કરીને આપણે નક્કી કરીએ તો બાકી શું? હા, એમની વાત એકદમ બરાબર હતી કે અહીંયા એકલું ડિઝાઇનિંગ મેનેજમેન્ટ એને સમાજ સાથે સાંકળીને જે રીતે ચાલવું જોઈએ કે કોઈ એક પર્ટિક્યુલર સોસાયટી કે પર્ટિક્યુલર પીપલ પર ધ્યાન આપવું ના જોઈએ, પણ હોલ સોસાયટીને ઇન્ક્લુડ કરીને આગળ કરવું જોઈએ, તેનું નામ કદાચ ડેવલપમેન્ટ છે।